નમસ્કાર દોસ્તો, તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ બી નું રિઝલ્ટ આપવામાં આવેલું છે. આ અગાઉ પણ તેના દ્વારા ગ્રુપ એ નું રિઝલ્ટ આપવામાં આવેલું અને એના પહેલા પણ એએમસી છે, વીએમસી છે, એવા ઘણા બધા રિઝલ્ટ આવ્યા છે. હાઈકોર્ટનું રિઝલ્ટ આવ્યું છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એ અગાઉ જો કોઈ એક્ઝામમાં લાગ્યા છે તો ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ અને અમારી ટીમ વતી એક તમને નમ્ર વિનંતી છે કે ગ્રુપ બી માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને એક મોકો મળે, સરકારી નોકરીનો એક મોકો મળે. તમને ખબર હશે કે સરકારી નોકરીની વેલ્યુ શું છે. કોઈ ઘરનું જે છે અંધારામાંથી અજવાળું થાય, એક મધ્યમ પરિસ્થિતિ વાળા ઘરમાં કોઈ જો વ્યક્તિ પાસ થાય છે તો એ વ્યક્તિ માટે આજીવન રોટલો રળવાનો એક મોકો આવ્યો છે આજે. તો ગ્રુપ બી ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેઓ ગ્રુપ એ માં પાસ થયા હોય કે અગાઉની કોઈ એક્ઝામમાં પાસ થયા હોય, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવતા, જેથી કરીને તમારી એક સીટ પણ જો એ બીજા વિદ્યાર્થીને મળે છે તો એ વ્યક્તિનો આજીવન રોટલો રળવાનો આ મોકો છે. તો દરેક વિદ્યાર્થીને વિનંતી છે જે અમારા ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા હોય ન હોય, આ માનવતા જે છે એને દર્શાવવાનો એક મોકો છે દોસ્તો. એક વિદ્યાર્થીને પણ જો તમારી નોકરી છોડવાથી નોકરી મળે છે તો આજીવન એ પુણ્ય જે છે ભગવાન તમને જે છે પુણ્ય આપશે દોસ્તો. આ જે ગ્રુપ બી ની એક્ઝામ છે એમાં તમે જો પાસ થયા હોય અને અગાઉ તમે જો કોઈ પરીક્ષામાં નોકરી પાસ થઈને નોકરી કરતા હોય તો આ જોબ જે છે એ તમારા નાના ભાઈ માટે, તમારી નાની બેન માટે તમે છોડજો દોસ્તો. એ વ્યક્તિનું આજીવન ઋણ રહેશે તમારે. આ જે 2000 લોકો જે વધારે પાસ થયા છે એ લોકો એક આશાએ બેઠા છે કે મારો મોટો ભાઈ કે નાનો ભાઈ મારા માટે નોકરી મૂકશે, કેમ કે ઓલરેડી નોકરી મેળવી ચૂક્યો છે, એને જરૂર નથી. ક્લિયર થાય છે? તમને જે પોસ્ટ મળી છે એ બધી જ પોસ્ટમાં તમે જાતે સેટિસ્ફાઈ થાઓ દોસ્તો. સંતોષ રાખજો પ્લીઝ. અને ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ વતી અમને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ઓપ્ટ આઉટ કરો અને તમારા નાના ભાઈઓ નાની બહેનો જે છે એમના માટે થોડોક પુણ્યનો રસ્તો છે તો એ અપનાવો દોસ્તો. મારી સાથે જે વ્યક્તિ છે ધૈર્યભાઈ, એ પોતે પણ ગ્રુપ એ ની અંદર આપ પાસ થયા છો. આપને કયો વિભાગ મળ્યો છે? જીપીએસસી ભવન. યસ, જીપીએસસી ભવન જે છે એમને આ વિભાગ મળ્યો છે. વ્યક્તિ પોતે પણ ગ્રુપ એ માં પાસ થયા છે અને નોકરી છોડી રહ્યા છે. આ માનવતાનું એક ઉદાહરણ છે. અને આ જ વ્યક્તિની જેમ તમે લોકો પણ જો કોઈ એક્ઝામમાં પાસ થયા હોય, નોકરી મળી ગઈ હોય, આપણો એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો હોય, તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે જે વિદ્યાર્થીઓને ચાન્સ મળ્યો છે એમને પોતાનો હક મળી રહે, પોતાની જે છે નોકરી મળી રહે એવો પ્રયાસ કરજો. માનવતાનું એક ઉદાહરણ જે છે અત્યારથી જ બેસાડજો. ક્લિયર થાય છે? આ આભાર આપ સર્વેનો. જય હિન્દ, જય ભારત. ફરીથી રિપીટ કરું છું દોસ્તો, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન જતા ઓપ્ટ આઉટ કરી લેજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને જે છે આનાથી ફાયદો થઈ જાય. આવા હજારો વિદ્યાર્થીઓ એક આશાએ બેઠા છે કે મારો મોટો ભાઈ, મારી મોટી બેન એ મારા માટે એક જગ્યા ખાલી કરે અને મને મળે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.